સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે 3 રસ્તાથી રેલવે સ્ટેશન સુધી બની રહેલા આશરે 14 કરોડના રોડ પ્રોજેક્ટને લઈને ગંભીર ગેરરીતિઓના આક્ષેપ સામે આવ્યા છે। પ્રાંતિજ ખાતે 3 રસ્તાથી રેલવે સ્ટેશન સુધી બની રહેલા આશરે 14 કરોડના રોડ પ્રોજેક્ટને લઈ ગંભીર ગેરરીતિઓના આક્ષેપો સામે આવ્યા છે। સ્થાનિકોમાં પ્રોજેક્ટને લઈ ભ્રષ્ટાચારની આશંકા વ્યક્ત થઈ રહી છે, છતાં સંબંધિત અધિકારીઓ દ્વારા કોઈ નોંધપાત્ર કાર્યવાહી થતી નથી। મળતી માહિતી મુજબ ડીપીઆર મુજબ કામ ન થતા રોડની ગુણવત્તા પર પ્રશ્નો ઊભા થયા છે। રેલવે સ્ટેશન વિસ્તારમાં બનેલા રોડના કેટલાક ભાગોમાં ઉપરથી જ સપાટી ખરાબ થઈ ગઈ છે અને અંદરની કપચી દેખાઈ આવતા કોન્ટ્રાક્ટરની કામગીરી પર સવાલ ઉઠ્યા। પ્રાંતિજમાં 3 રસ્તાથી રેલવે સ્ટેશન સુધીના 14 કરોડના રોડ પ્રોજેક્ટ પર ગેરરીતિના આક્ષેપ। સ્થાનિકોમાં ભ્રષ્ટાચારની આશંકા, છતાં અધિકારીઓ તરફથી કોઈ કાર્યવાહી નહીં। ડીપીઆર મુજબ કામ ન થવાને કારણે રોડની ગુણવત્તા પર સવાલ। નવા બનેલા રોડમાં ઉપરથી સપાટી ખરાબ થવાની ફરિયાદ છે, તેમ છતાં અધિકારીઓ મૌન ધારણ કરી બેઠા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। સ્થાનિક નાગરિકોનો આરોપ છે કે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર વચ્ચે મિલીભગત હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી। અનેક રજૂઆતો છતાં કોઈ તપાસ હાથ ધરાતી નથી, જેના કારણે લોકોમાં અસંતોષ છે। રોડની અંદરની કપચી દેખાતા કોન્ટ્રાક્ટરની કામગીરી પર શંકા। અધિકારીઓ મૌન ધારણ કરી બેઠા હોવાના આક્ષેપ। અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર વચ્ચે મિલીભગત હોવાની ચર્ચા। છેલ્લા 8 મહિનાથી ખોદકામને કારણે વેપારીઓ અને રહેવાસીઓ પરેશાન। આરએનબી અને પાલિકા વચ્ચે જવાબદારી ઠલવાતા કામમાં વિલંબ, તાત્કાલિક તપાસની માંગ। ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ રોડ લગભગ 9 કરોડના ખર્ચે બનાવાયો હતો, પરંતુ 9 મહિના પણ ટક્યો નહોતો। હાલમાં ફરીથી રોડ નિર્માણ અને રેલવે સ્ટેશન વિસ્તારમાં ખોદકામને કારણે વેપારીઓ, મકાન માલિકો અને સોસાયટીના રહેવાસીઓ છેલ્લા 8 મહિનાથી ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે। આ મામલે આરએનબી અને પાલિકા એકબીજા પર જવાબદારી ઢોળી રહ્યા છે, જેના કારણે કામમાં વિલંબ થઈ રહ્યો છે। પરિણામે વાહન ચાલકો અને સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા છે અને તાત્કાલિક તપાસ તથા યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે। એપી જ્વેલર્સ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનો વિશાળ એકમાત્ર શોરૂમ પ્રાંતિજ ખાતે આવેલ છે। હવે સોના ચાંદીના શોખીનોને અમદાવાદ, બરોડા, સુરત કે મુંબઈ સુધી લાંબા નહીં થવું પડે। ઘર આંગણે જ વિશાળ શોરૂમ। ગોલ્ડ, સિલ્વર, એન્ટિક, ડાયમંડ ખરીદવા માટે વિશ્વાસપાત્ર શોરૂમ એટલે એપી જ્વેલર્સ। સુવર્ણ દીપોત્સવ તથા 60 વર્ષની ઉજવણી નિમિત્તે દાગીનાની ગળામણ પર ભારી છૂટ। જૂના અને જાણીતા છેલ્લા 60 વર્ષથી પેઢી કાર્યરત હવે નવા રંગમાં અદ્યતન શોરૂમ એટલે એપી જ્વેલર્સ। સોના ચાંદીની વધારે અવનવી વેરાયટીઓ, ડિઝાઇન હાજર સ્ટોકમાં એકમાત્ર એપી જ્વેલર્સમાં જ જોવા મળશે। મંગળસૂત્ર, બ્રેસલેટ, બંગડી, એન્ટિક સેટ, પાટલા, વીટી સહિતની અવનવી હાજર ડિઝાઇન સાથે સેટ તથા ઓર્ડર ઉપર બનાવી આપવામાં આવશે। તો આજે જ એપી જ્વેલર્સ શોરૂમની મુલાકાત લો અને મનગમતા દાગીના ખરીદો। વડીલો તથા વિકલાંગો માટે લિફ્ટની સુવિધા તો ખરી જ, લગ્નના ઓર્ડર માટે સ્પેશિયલ રૂમની સુવિધા। સ્થળ સોનીવાડા નાકા, નવા બજાર, પ્રાંતિજ, જિલ્લા સાબરકાંઠા। મોબાઈલ નંબર 9903 04400। હિરેનભાઈ સોની। છાસવાલા આવી ગયા છે હવે પ્રાંતિજમાં। પ્રાંતિજ તથા તાલુકાના લોકોને હવે અમદાવાદ, ગાંધીનગર કે પછી હિંમતનગર સુધી લાંબા નહીં થવું પડે। ઘર આંગણે જ છાસવાલા આવી ગયા। લચ્છી, છાસ, દહીં, પનીર, મઠો, ઘી ફેમસ, જેથી જ છાસવાલા નામથી જાણીતા છે। 42 કરતા વધારે સિટી, 250 થી વધારે શાખાઓ અને 187 થી પણ વધારે પ્રોડક્ટ્સ। આઈસ્ક્રીમ, કેન્ડી, ગુલ્ફી, કોર્ન, ચોકોબાર, સેન્ડવિચ આઈસ્ક્રીમ સહિત અવનવી આઈસ્ક્રીમનો ખજાનો। અને હા, સ્થળ ઉપર મુલાકાત લો તો જરૂરથી અમારો કોલ્ડ કોકો ટેસ્ટ કરો। દુકાન નંબર 19, ઈશ્વર કૃપા શોપિંગ સેન્ટર, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા। કોન્ટેક્ટ નંબર 8329611618 ચંદન પટેલ।